હલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ વાડીએ અને આ ટ્રેક્ટરનું આપણે ઓઇલ બદલાવશું, કારણ કે આમાં કાલ મોટા પ્રમાણમાં પૂર આવવાથી આની બરોબર પાણી નીકળી ગયું છે, એટલે આખું ટ્રેક્ટર ડૂબી ગયું હતું. એટલા માટે ઓઇલમાં પાણી અંદર ગરી ગયું છે. તમે જોઈ શકો છો, અહીંયાથી ખોલવાથી સામેથી નીકળે છે. જો પાણી અંદર ઘૂસી ગયું છે. હવે એ આપણે બદલાવવા માટે ટ્રાય કરશું, નવું કંઈક જોશું. તો મિત્રો જોતા રહેજો અંત સુધી, કઈ રીતે કેમ કરવું એ. પહેલાં તો આપણે અહીંયા નીચે એનું પાનું લેવાનું રહેશે. પાનું ગોતી લઈએ આપણે એકવાર. કાલે મોટા પ્રમાણમાં પૂર આવવાથી આ આખું ટ્રેક્ટર ડૂબેલું હતું. એ માટે इसका पाना यही चलेगा शायद. તમે જોઈ શકો છો, આમાં હજી પણ પાણી નીકળી રહ્યું છે. નીચે બોલ હોય છે, એ ખોલવાનું રહેશે. ચાલો, તો ખુલી ગયો છે, તમે જોઈ શકો છો. આમાં અંદરથી કેવું પાણી નીકળે છે. પહેલાં મોટા પ્રમાણમાં ઓઇલ આવશે, ત્યાર પછી પાણીનો ભાગ જોઈ શકો છો તમે. પાણી નીકળી રહ્યું છે. જો મિત્રો, આમાં કાલ મોટા પ્રમાણમાં પૂર આવવાથી પાણી ભરાઈ ગયું હતું અને તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરમાંથી પાણી નીકળી રહ્યું છે, જોઈ શકો છો. હવે ઓઇલનો ભાગ આવ્યો, એટલા માટે આપણે લઈ લઈશું, એક ડોલમાં ભરી લઈશું. જોઈ શકો છો, આમાં પાણી અને ઓઇલ હારે થઈ ગયું છે. હવે આપણે ઉપરથી થોડો ખોલશું એટલે ફટોફટ નીકળી જાય. પાણી મોટા પ્રમાણમાં આવવાથી આ પરિસ્થિતિ થઈ હતી. તો મિત્રો, આમાં બીજું કંઈ ન હોય. આ રીતે ગમે ત્યારે આ ટ્રેક્ટરમાં ઓઇલમાં પાણી ઘૂસી જાય તો એને કાઢી લેવું અને 1 થી 2 દિવસ રહેવા દેવું. એમ જ ખુલ્લું રાખીને રાખી દેવું, એટલે જે નીતર હોય એ નીકળી જશે. પછી ગમે ત્યાં નવું ઓઇલ નાખી સાફ કરી કમ્પ્લીટ કરીને બંધ કરી તે પછી હેન્ડલ મારવાનું અથવા તો ચાલુ કરવાનું, એટલે કાંઈ પણ થશે નહીં. આ ટ્રેક્ટરની મજબૂતાઈ સારી આવે છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઓ.